ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર સવર્ગ સંયોજનોમાં આપણે અલગ અલગ પ્રકારના સંયોજનોની ઇલેક્ટ્રોન રચના લિગેન્ડની અસરના લીધે કેવી રીતે બદલાય છે, એ ઇલેક્ટ્રોન રચનાના લીધે એમાં સંકરણની શું અસર છે અને સંકરણમાં જે ફેરફાર આવે છે એના લીધે કેવા કેવા આકાર બને છે એની વાત કરી. બરાબર. હવે એના જ રિલેટેડ ટોપિક છે આજનો પહેલો ટોપિક છે સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મો. કે ભાઈ સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મ કયા કયા? તો એક તો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય, અને સાથે આપણે ગણવાની હશે ચુંબકીય ચાક માત્રા. બરાબર, જોવો ચાલો. સવર્ગ સંયોજનોની ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ગ્રહણશીલતા પ્રયોગો દ્વારા માપી શકાય છે. આ સૌથી પહેલી વસ્તુ. તમારે લેબોરેટરીની અંદર ચુંબકીય ચાક માત્રા માપવી છે તો ચુંબકીય ગ્રહણશીલતાના પ્રયોગો કરવા પડે, જે તમે કોલેજમાં કરશો. બરાબર. આના પરિણામોનો ઉપયોગ ધાતુ સંયોજનો માટે સ્વીકારેલ રચના વિશે માહિતી મેળવવા માટે થાય છે. આ ચુંબકીય ચાક માત્રાની અથવા તો ચુંબકીય ગુણધર્મની અગત્યતા 1 માર્કનો પ્રશ્ન છે. 2. બરાબર. એટલે મેં તમને અંડરલાઈન કરી દીધા છે, તમે કરી લેજો. ચલો, ત્યાર પછી પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુના સવર્ગ સંયોજનોની ચુંબકીય માહિતીના વિવેચનાત્મક અભ્યાસે કેટલીક ગૂંચવણ પ્રગટ કરી છે. થોડુંક ધ્યાનથી જોજો શું કહેવા માગે છે. કાંઈક ગૂંચવણ થઈ છે, કાંઈક ગોટાળો થયો છે. કેમાં? તો ભાઈ પ્રથમ સંક્રાંતિ તત્વો, એટલે કે 21 થી 30માં. બરાબર. હવે સંક્રાંતિ તત્વો તો ફરીથી આપણે સંક્રાંતિ તત્વો બધા યાદ કરી લઈએ. બરાબર. તો 21 નંબર ઉપર સ્કેન્ડિયમ, 22માં ટાઇટેનિયમ, 23માં વેનેડિયમ, ક્રોમિયમમાં 24માં ક્રોમિયમ, 25માં મેંગેનીઝ, 26માં આયરન, 27માં કોબાલ્ટ, 28માં નિકલ, 29માં કોપર ને 30માં ઝિંક. આ રીતે આપણી પાસે ટોટલ 30 તત્વો, 21 થી 30 તત્વો છે. ચાલો હવે જરાક આપણે જોઈએ એમાં શું કહેવા માગે છે, શું ગૂંચવણ છે ભાઈને. તો ભાઈ ડી કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન સુધીના ધાતુ આયનો, જેવા કે, હાલો ભાઈ આપણે એવા ધાતુ આયન લેવાના છે જેની ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જોવો જોઈએ ક્યાં ક્યાં લીધા છે, પછી એની વાત કરીએ. એક છે ટાઇટેનિયમ +3. હવે ટાઇટેનિયમનો વીજભાર પરમાણુ ક્રમાંક 22માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના નીકળી ગયા, 4 વધ્યા. 4માંથી 2 ઇલેક્ટ્રોન 4s ના અને 2 ઇલેક્ટ્રોન 3d ના. બરાબર. 3d2 4s2. બરાબર. હવે તમે અહીંયા જોશો તો ટાઇટેનિયમ +3 છે એટલે 2 ઇલેક્ટ્રોન આ નીકળે અને અહીંયાથી 1 નીકળે એટલે 3d1 બાકી રહેશે ખાલી. બરાબર. એટલે જોવો જોઈએ d1 આપેલું છે. એવી રીતે ટાઇટેનિયમ પછીનો પરમાણુ ક્રમાંક આવે છે વેનેડિયમ. વેનેડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક થાય 23, એટલે 5 ઇલેક્ટ્રોન બચે. હવે 5માંથી +3 કરો એટલે 2 જ બચે, એટલે ડીમાં 2 ઇલેક્ટ્રોન. અને એના પછી આવે ક્રોમિયમ, તો ક્રોમિયમમાં 3 ઇલેક્ટ્રોન. જેમાં અષ્ટફલકીય આકાર મેળવવાના સંકરણ માટે 4s અને 4p સહિત 2 ખાલી ડી કક્ષકો પ્રાપ્ય છે. બરાબર. હાલો જોઈએ હવે એની ડિટેલમાં વ્યવસ્થિત વાત કરીએ. બરાબર. તો સૌથી પહેલાં તો હું એક લંબચોરસ બનાવું છું અહીંયા. આમાં ડીના 5 ખાના દોરીશ. ત્યાર પછી ફરી પાછો એક આકાર લઈ લઈએ ચોરસ. બરાબર. જેમાં 4sનો ઇલેક્ટ્રોન આવશે અને ત્યાર પછી ફરી પાછો એક આકાર લઈ લઈએ
થોડોક લાંબો લેશું એને, એટલે 3 ખાના હું દોરી શકું. બરાબર. આ 3D નું ખાનું છે, એટલે એમાં 5 ખાના. પહેલું ખાનું, એ બ્લુ લાઈન નહીં ભાઈ, ચાલો. ખાના નંબર 1, ખાના નંબર 2, 3, 4 ને 5, 4S. અરે રે, તમને દેખાય એમાં મારે માથાકૂટ વધી જાય છે. આના કરતાં બોર્ડમાં કરાવતો હોત ને તો ઘા એવો ઘા દોરાઈ જાય. હાલો, આ છે 3D. બરાબર. પછી આવશે 4S અને પછી આવશે 4P. હવે જુઓ, ટાઇટેનિયમ +3 ડીમાં 1 ઇલેક્ટ્રોન, પછી વેનેડિયમ +3 ડીમાં 2 ઇલેક્ટ્રોન અને ક્રોમિયમ +3 ડીમાં 3 ઇલેક્ટ્રોન. એટલે હવે આમાં તમે જોશો તો 2D કક્ષક 3D ગમે એ લિગેન્ડ હોય, કાંઈ ફરક નથી પડતો. એક 4S અને 3 4P ભેગા થાય અને 3D2sp3 સંકરણ કરશે. બરાબર. પ્રબળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ હોય, D2sp3 જ થશે, કેમ કે આગળની ડી કક્ષકો હાજર છે, ખાલી જ છે એટલા માટે. બરાબર. એટલે એમ કીધું છે કે આટલી કક્ષકો એની પાસે ખાલી છે. આ મુક્ત આયનો તેમજ સવર્ગ સ્પીસીસની ચુંબકીય વર્તણૂક સરખી છે. મતલબ જ્યારે 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન હાજર હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણ માટે 3D કક્ષકોનું જરૂરી યુગ્મ સીધું હુન્ડના નિયમ પ્રમાણે મળતું નથી. જેમ કે D4 ક્રોમિયમ +2 લીધું હોય અને મેંગેનીઝ +3 લીધું હોય, ત્યાર પછી D5 મેંગેનીઝ +2 ને Fe+3, D6 Fe+2 ને કોબાલ્ટ +3. આ બધાયના કિસ્સામાં ખાલી ડી કક્ષકોની માત્ર એક જોડ માત્ર 3D કક્ષકોના ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવાય છે. આથી અનુક્રમે 2, 1 કે 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. જોવો જોઈએ, આ બધાયમાં એક અયુગ્મિત, એક આમાં હતા, 2 આમાં હતા, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં હતા. જ્યારે તમે ડીમાં 4 ઇલેક્ટ્રોન લેશો, બરાબર, તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેશે. 5 ઇલેક્ટ્રોન લેશો તો 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેશે અને 6 લેશો તો 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેશે. કેવી રીતે જોવો જોઈએ, તમને બતાવું એ વસ્તુ. હાલો, હવે ડીમાં 4 ઇલેક્ટ્રોન હોય તો આ રીતે થાય. તો જ્યારે પુનઃરચના કરવાની થાય ત્યારે આ ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ કરી અને એ આવી જશે પહેલા ખાનામાં. એટલે હવે યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 2. બરાબર. ત્યાર પછી જો તમારી પાસે ડીમાં 5 ઇલેક્ટ્રોન હોય તો આ રીતે હશે અને તમે એની પુનઃ ગોઠવણી કરો તો આ 2 ખાના પાછા ખાલી થઈ જશે અને આ 2 ખાનામાં ઇલેક્ટ્રોન આવી જશે પુનઃ ગોઠવણીથી, પ્રબળ લિગેન્ડ હોય એટલે. તો હવે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યું અને 6 હોય તો 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે નહીં, એટલે 0. બરાબર. કયા આયનો કયો વીજભાર ધરાવે છે, એની ઇલેક્ટ્રોન રચના શું છે એ તમારે ગણવાની હોય. યાદ ન રાખો તો ચાલે, ખાલી પરમાણુ ક્રમાંક યાદ રાખી લેવાનો સાચો. પછી +3 આપ્યું હોય તો 3 ઇલેક્ટ્રોન કાઢીને ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની, એટલે તરત જ ઇલેક્ટ્રોન રચના સામે આવી જાય. આટલું બધું યાદ ન રખાય. પરમાણુ ક્રમાંક એક યાદ રાખો, તત્વની સંજ્ઞા યાદ રાખો, એટલે બાકીનું કામ ઓટોમેટિક તમે જાતે કરી શકો. બરાબર. ચાલો, ચુંબકીય માહિતી ઘણા કિસ્સાઓમાં મહત્તમ ભ્રમણ યુગ્મન, ખાસ કરીને D6 આયન ધરાવતા સંકીર્ણ સંયોજનો માટે સહમત થાય છે, પરંતુ D4 કે D5 આયન સંકીર્ણ ધરાવતી સ્પીસીસ સાથે ગૂંચવણ જણાય છે. શું ગૂંચવણ છે ભાઈ? હાલો જોવો જોઈએ. હવે આપણી પાસે છે MnCN6-3, જેમાં Mn +3 છે. બરાબર. ચાલો, તો હવે આપણે જે ઇલેક્ટ્રોન રચના લીધી છે એમાંથી પહેલાં હું ઇલેક્ટ્રોન કાઢી નાખું, એટલે આપણે Mn +3 ને બતાવી શકીએ. બરાબર. હાલો, Mn નો પરમાણુ ક્રમાંક 25, +3 છે
એટલે 3 ઇલેક્ટ્રોન વધ્યા કે 22 ઇલેક્ટ્રોન વધ્યા. 22માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, બરાબર. એટલે હું પહેલાં 18 આર્ગોનના લખી નાખું છું અહીંયા. હાલો ભાઈ, આર્ગોન એટલે 18. ક્લિયર? 22માંથી 18 આવી ગયા, વધ્યા કેટલા? 4. તો 1 ઇલેક્ટ્રોન આમાં, 1 ઇલેક્ટ્રોન આમાં, 1 અહીંયા અને 1 અહીંયા, બરાબર. Mn+3ની ઇલેક્ટ્રોન રચના. હવે તમે એમાં 6 સાયનાઇડ ઉમેરો છો. 6 સાયનાઇડ છે એ પ્રબળ લિગેન્ડ છે, એટલે D2sp3 સંકરણ થશે, એટલે અહીંયાથી નીકળી જશે અને અહીંયા યુગ્મ બનાવે. હવે તકલીફ એ છે, ગૂંચવણ શું છે હું તમને કહું. યુગ્મ પહેલા ખાનામાં બનાવવું, બીજા ખાનામાં બનાવવું કે ત્રીજા ખાનામાં બનાવવું? જોડી બનાવવી ક્યાં? તકલીફ સમજાણી તમને? મેઇન જોડી મારે બનાવવાની છે, એ ફાઇનલ થઈ ગયું પુનઃ ગોઠવણીથી, પણ ક્યાં બનાવું? પહેલી ડી કક્ષકમાં, બીજીમાં કે ત્રીજીમાં? એટલે 3D1માં બનાવું, 3D2માં કે 3D3માં? બરાબર. ચાલો, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. આ છે, જોવો જોઈએ, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા છે, બરાબર. જ્યારે MnCl6 4 ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ધરાવે. હવે Cl છે નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન અહીંયા જ રહેવાનો છે. તો હવે MnCl6 ની અંદર શું થાય? તો એમાં તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે ને, નિર્બળ લિગેન્ડ છે. આ તો આપણે ભણી ગયા છીએ, બરાબર. એવી જ રીતે FeCN6-3 એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે FeF6 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચાક માત્રા ધરાવે છે. એટલે હવે તમને હળવેકથી એમ કહેશે કે એક પ્રબળ લિગેન્ડ છે ને એક નિર્બળ લિગેન્ડ છે, જે આપણને ઓલરેડી ખબર જ છે. ત્યાર પછી કોબાલ્ટ Fe6+-3 માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, અનુચુંબકીય ગુણધર્મ. જ્યારે ઓક્ઝેલેટ 3 લેશો તો એ પ્રતિચુંબકીય છે. ઓક્ઝેલેટ છે એ કેવું થઈ ગયું? પ્રબળ થઈ ગયું. પાણી પછીના મેં તમને કીધા હતા, બરાબર. આ દેખીતી વિસંગતતા સંયોજકતા બંધન સિદ્ધાંતને આંતરકક્ષીય અને બાહ્ય કક્ષીયની રચનાના આધારે સમજાવી શકાય. આપણે ઓલરેડી સમજી ગયા છીએ આ કેમ આવું થાય છે. ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણીના કારણે. આંતરકક્ષીય એટલે પુનઃ ગોઠવણી થાય, બાહ્ય કક્ષીય એટલે પુનઃ ગોઠવણી ન થાય. જોવો જોઈએ, MnCN6, FeCN6 અને કોબાલ્ટ ઓક્ઝેલેટમાં D2sp3 સંકરણ છે ને આંતરકક્ષીય છે, અંદરની કક્ષક વપરાણી. આગળના પહેલા 2 અનુચુંબકીય છે, પાછળનું એક પ્રતિચુંબકીય છે. જ્યારે MnCl6, FeF6 અને કોબાલ્ટ F6 sp3d2 થાય છે અને બાહ્ય સંકીર્ણ છે, અને બધાય અનુચુંબકીય છે. MnCN6 માં 4, FeF6 માં 5 અને COF6 માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કાંઈ નથી, આપણે જે ભણી ગયા એ બધી થિયરી અલગ અલગ જગ્યાએ વેચીને આપી દીધી છે. આપણે વ્યવસ્થિત એને ડિસ્ટ્રીબ્યુટ કરેલી ભણ્યા હતા, બરાબર. હવે એના આધારે તમને એક પ્રશ્ન પૂછેલો છે. ચાલો, MnBr4-2. હાલો જોઈએ, MnBr4-2 છે તો Mn નો વીજભાર શું થયો? +2, બરાબર. Mn નો પરમાણુ ક્રમાંક થાય 25. 25માંથી 20 ઇલેક્ટ્રોન આર્ગોનના 17 વધ્યા, 17માંથી 7 વધ્યા, 7માંથી 2 4sમાં અને 5 ડીમાં. હવે Mn+2 છે એટલે 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, તો 5 વધ્યા. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને બ્રોમિન નિર્બળ છે લિગેન્ડ, એટલે 5 અયુગ્મિત જ રહેશે, બરાબર. અને 4 એનો સંવર્ગાંક છે, એટલે sp3 સંકરણ જોવા મળે. એની ભ્રમણ ચાક માત્રા 5.9 છે. તો ભૂમિતિ કયો જોઈએ? તો આપણે કહી દીધી ઓલરેડી, Br 4 છે એટલે સંકીર્ણમાં આયન 4 હોવાથી સંવર્ગાંક 4 છે. હવે એનું આકાર છે કાં તો સમચતુષ્ફલકીય હોવો જોઈએ ને કાં તો સમતલીય સમચોરસ હોવો જોઈએ, બરાબર. sp3 સંકરણ છે. હવે એની ચુંબકીય ચાક માત્રા 5.9 છે, એટલે કે એમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે એ ફરજિયાત કેવો થઈ જશે? એ સમચતુષ્ફલકીય. પૂરું થઈ ગયું. સિમ્પલ અને સાદી વસ્તુ, કોઈ માથાકૂટ નહીં, બરાબર. ક્લિયર બધાને? ચાલો, હવે આપણે થિયરી આપણે હમણાં ભણીએ એ પહેલાં આપણે અમુક લખાણ સંબંધિત પ્રશ્ન સોલ્વ કરી લઈએ. ચાલો, પેજ નંબર છે 261. તમારી ટેક્સ્ટ બુકમાં ખોલો પેજ નંબર 261.
એમાં જુઓ તમને લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા છે. સૌથી પહેલાં એને સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 9.5 લખાણ સંબંધિત પ્રશ્ન 9.5. હાલો જોઈ શું કીધું છે તો ભાઈ સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સમજાવો કે NiCN4-2. હાલો લીધું છે શું ભાઈ NiCN4-2 આપેલું છે. આ તો આપણે બનાવ્યું હતું સમતલીય ચોરસ બંધારણ ધરાવે છે બરાબર. એનો સમતલીય ચોરસ રચના છે અને પ્રતિચુંબકીય છે. જ્યારે NiCl4-2 એ ભાઈ આમાં અને બીજું આપ્યું છે NiCl4-2 એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે અને અનુચુંબકીય છે. તો આ સમજાવવાનું છે. તો આ લોકોએ ઓલરેડી સમજાવી દીધું છે અને આપણે બે સંયોજન ભણી ગયા છીએ એટલે વધારે ઊંડા નહીં ઉતરીએ. અહીંયા જોવો જોઈએ. અહીંયા તમને સૌથી પહેલાં NiCl4 સમજાવેલું છે. અહીંયાથી એનો જવાબ ચાલુ થાય છે પેજ નંબર 255 ઉપર. અને પાછળ તમે જોશો તો સાયનાઇડનું આપેલું છે બરાબર. એટલે અહીંયા સુધી એનો જવાબ આવશે. અહીંયા સુધી આ પ્રશ્નનો જવાબ. કેમ કે આપણને ખબર છે સાયનાઇડમાં પ્રબળ લિગેન્ડ હોવાથી ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે એટલે DsP2 સંકરણ જોવા મળશે. જ્યારે ક્લોરિન નિર્બળ લિગેન્ડ છે એટલે એમાં ફેરગોઠવણી નહીં થાય બરાબર. ચાલો ત્યાર પછી 9.6 પ્રશ્ન નંબર 9.6. આ બંને સંકીર્ણો સમચતુષ્ફલકીય છે છતાં પણ અનુચુંબકીય છે. સમચતુષ્ફલકીય છે ને છતાંય અનુચુંબકીય છે. જ્યારે આ પ્રતિચુંબકીય છે. હાલો જો તો એ વસ્તુનો જવાબ અહીંયા જ છે. આપણે જ્યાં જવાબ હમણાં ટીક કર્યો ત્યાં જ આનો જવાબ છે. તમે એની ઇલેક્ટ્રોન રચના દોરશો તો અહીંયા નિકલ Cl4 તમે દોરો એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. જ્યારે નિકલ કાર્બન મોનોક્સાઇડ 4માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં આવે બરાબર. એટલા માટે આ પ્રતિચુંબકીય છે ને આ અનુચુંબકીય છે બરાબર. ચાલો 9.7 FeH2O6+3 અતિ પ્રબળ અનુચુંબકીય છે જ્યારે આ નિર્બળ અનુચુંબકીય છે. હવે H2Oમાં પુનઃ ગોઠવણી ન થાય એના લીધે એની અંદર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે આમાં પુનઃ ગોઠવણી થશે એટલે એમાં માત્ર ને માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે આ નિર્બળ અનુચુંબકીય થયો અને આ અતિ પ્રબળ અનુચુંબકીય થયો. ક્લિયર. તમે ઇલેક્ટ્રોન રચના દોરીને આ જાતે સમજાવવાનું છે. કેમ કે આપણે કેટલા 7 સંયોજનોની ઇલેક્ટ્રોન રચના દોરીને સમજ્યા હતા. તો આટલું તો તમે જાતે કરી શકો તમારી રીતે બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 9.8 સમજાવો કે કોબાલ્ટ NH3 આંતરકક્ષીય છે. ફેર ગોઠવણી થાય છે એટલે આંતરકક્ષીય છે. જ્યારે NiNH3 બાહ્ય કક્ષીય છે. વાહ વાહ વાહ. આ પ્રશ્ન પહેલાં તો મોસ્ટ આઈએમપી કરીને સ્ટાર કરી નાખજો બરાબર. ચાલો સૌથી પહેલાં મને એ કહો કે નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે, કોબાલ્ટનો 27 છે બરાબર. ચાલો હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. આપણે અહીંયા જે આપેલું છે એમાં જ મથો. કોબાલ્ટ 27માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 27માંથી 18 ઇલેક્ટ્રોન આર્ગોનના બરાબર. વૈધા કેટલા 9 ઇલેક્ટ્રોન. 9માંથી 2 ઇલેક્ટ્રોન આવશે 4s ની અંદર અને જે 7 ઇલેક્ટ્રોન બચે છે એ 7 ઇલેક્ટ્રોન આવશે 3Dમાં. 5 આવી ગયા, આ 6 અને આ 7 બરાબર. અહીંયા 7મો આવશે. હવે કોબાલ્ટ +3 છે. +3 હોવાના લીધે આ 2 ઇલેક્ટ્રોન નીકળી જશે અને અહીંયાથી 1 ઇલેક્ટ્રોન આ નીકળી જશે. અને થોડુંક રબરને નાનું કરી નાખું પૂછવા માટે. 1 ઇલેક્ટ્રોન આ નીકળી જશે બરાબર. ચાલો
એટલે કોબાલ્ટમાં આ રીતે થઈ ઇલેક્ટ્રોન રચના. હવે એમોનિયા જે આવે છે એ પ્રબળ લિગેન્ડ હોવાથી આ 2 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય, એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી જશે અને એ આગળના ખાનામાં ઉમેરાઈ જશે અહીંયા, બરાબર. એટલે એની પાસે D2sp3 સંકરણ માટે કક્ષા ખાલી થઈ ગઈ ને. હવે વાત કરીએ નિકલની. ચાલો, નિકલ એટલે 28, 18 આર્ગોનના 10 વધ્યા, 10 માંથી 2 4s અને 8 અહીંયા આવશે, બરાબર. ચાલો, આ 1, આ 2, આ 3, 8 થઈ ગયા. ચાલો, હવે તમે NH3 નાખો અને ફેર ગોઠવણી કરો તો આ એક જ કક્ષક ખાલી રહેશે, તો D2sp3 સંકરણ ન થાય. એટલા માટે ડી કક્ષક 2 3D કક્ષક 2 ખાલી ન હોવાના લીધે હેક્ઝાઅમાઇન નિકલ 3 આંતર સંકીર્ણ સંયોજન બનાવતો નથી, આંતર કક્ષક સંકીર્ણ સંયોજન બનાવતો નથી. એને ફરજિયાત પાછળની ડી કક્ષકમાં જ જવું જોશે. સમજાણું? એટલે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. વ્યવસ્થિત ઇલેક્ટ્રોન રચના બેની દોરી અને સમજાવજો, બરાબર. ચાલો, સમતલીય ચોરસ પ્લેટિનમ સાયનાઇડ -2 સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. હાલો કરીએ, એ જ કામ છે આપણું. હાલો, પ્લેટિનમ માટે પરમાણુ ક્રમાંક. હાલો ભાઈ, પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો ભાઈ સૌથી પહેલાં તો આપણા 21 થી 30ની વચ્ચે પ્લેટિનમ છે નહીં, બરાબર. એટલે કે એ આના પછીની સંક્રાંતિ શ્રેણીમાં હોવો જોઈએ, અથવા તો એના પછીની સંક્રાંતિ શ્રેણીમાં હોવો જોઈએ, બરાબર. પ્લેટિનમ છે એનો પરમાણુ ક્રમાંક 78 થાય, એટલે એ ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં આવે. 78 પરમાણુ ક્રમાંક ત્રીજી સંક્રાંતિ શ્રેણીમાં આવશે, બરાબર. હવે જે પ્લેટિનમ છે એમાં 78 આવે તો આપણે એને ગોઠવીએ, બરાબર. પ્લેટિનમ 78, બરાબર. ચાલો, 78 આવે છે તો એમાં સૌથી પહેલાં ઝેનોન આવશે, બરાબર. આર્ગોન, ક્રિપ્ટોન અને પછી ઝેનોન. ઓકે, હવે ઝેનોન એટલે 54, તો 78 માંથી પહેલાં તો 54 કાઢી નાખવો જોઈએ, એટલે વધે 4 અને 2, એટલે 24 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે 24 માંથી સૌથી પહેલાં 14 ઇલેક્ટ્રોન તો 4f માં આવી જશે, એટલે 10 ઇલેક્ટ્રોન વધ્યા. 10 માંથી 9 ઇલેક્ટ્રોન 5d માં અને 1 ઇલેક્ટ્રોન 6s માં. આ એની ઇલેક્ટ્રોન રચના બનાવી. પહેલાં તો આ તમે બનાવી જ લીધી છે ઓલરેડી. ડી અને એફ વિભાગના તત્વો તમે ભણી ગયા છો એટલે થોડું ઘણું. ચાલો, હવે પ્રશ્ન શું છે? સાયનાઇડ 4 -2 એટલે પ્લેટિનમ +2 છે. પ્લેટિનમ +2 હોવાથી 1 ઇલેક્ટ્રોન 6નો જશે, એટલે 6s આખું નીકળી ગયું, અને 1 ઇલેક્ટ્રોન ડીમાંથી જશે, એટલે D8 વધે, બરાબર. એટલે પ્લેટિનમ +2ની ઇલેક્ટ્રોન રચના થઈ જાય. D8, હાલો D8, એટલે હવે 3ની જગ્યાએ 6 છે એમ 5 છે એમ વિચારો. ચાલો, 5D છે અને આ 6s છે અને આ 6p છે, બરાબર. ચાલો, હવે સાયનાઇડ 4 સાયનાઇડ આવે છે. પહેલાં તો આમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 5, 6, 7 અને 8, બરાબર. સાયનાઇડ આવે છે તો પુનઃરચના થશે. પુનઃરચના થશે તો આ 1 ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જશે, 1 ઇલેક્ટ્રોન નીકળીને અહીંયા આવી જશે, બરાબર. એટલે DsP2 સંકરણ થાય ને, DsP2 સંકરણ થશે. DsP2 એટલે સમતલીય ચોરસ આકાર. DsP2 ક્લિયર? જોવો જોઈ. હવે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 0. તો અનુમાન થઈ ગયું 0, બરાબર. ચાલો, હેક્ઝા એકવા મેંગેનીઝ 2, મેંગેનીઝ +2 છે અને હેક્ઝા એકવા છે, એમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
જ્યારે હેક્ઝાસાઇનોમાં એક જ છે. સ્ફટિક ક્ષેત્રવાદનો ઉપયોગ કરીને સમજાવો. આ લાઈન કાઢી નાખો પહેલાં તો, કેમ કે હવે આપણા સિલેબસમાં નથી સ્ફટિક ક્ષેત્રવાદ, એટલે આપણે એમને સમજાવવાનું છે. તો આપણે ઉપર સમજાવ્યું હતું એવી જ રીતે એનો ઉપયોગ કરીને એમાં સમજાવવાનું. બરાબર? ચાલો, અહીંયા આપણા 10 ક્વેશ્ચન પૂરા થયા. હવે આપણે વાત કરીએ છેલ્લા ટોપિકની ચેપ્ટરના. એ છે સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતની મર્યાદાઓ. ભાઈ આપણે અત્યારે જે ઇલેક્ટ્રોનની ગોઠવણીવાળી વસ્તુ આખી ભણ્યા એમાં તકલીફ શું છે? સૌથી પહેલાં સંયોજકતા બંધનવાદ મહદઅંશે સવર્ગ સંયોજનોની બનાવટ, રચના, ચુંબકીય વર્તણૂક સમજાવે છે, પરંતુ નીચે પ્રમાણે વસ્તુઓ સમજાવી શકતો નથી. જોવો જોઈએ શું છે. તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. મતલબ કે સંયોજકતા બંધનવાદમાં લગભગ મોટા ભાગની વસ્તુ આપણે ધારવાની છે, કાલ્પનિક છે. જેમ કે કક્ષકો કાલ્પનિક છે, સંકરણ કાલ્પનિક છે, અને કલ્પના ઉપર આખો સિદ્ધાંત છે. એટલે કલ્પનાઓમાં બધી કલ્પના સાચી ન પણ હોય એવું બને. બરાબર? બીજી એની મર્યાદા છે, તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન એટલે કે ભાઈ અનુચુંબકીય છે એટલું જ એણે કીધું. આપણે કોઈ જગ્યાએ ચુંબકીય ચાક માત્રા ગણી જ નહોતી, પ્રાયોગિક કિંમત હારે સરખાવી હતી. એટલે એનું અર્થઘટન એટલે એ ચુંબકીય ચાક માત્રા છે. હવે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની અસર શું થાય, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની અસર કલરમાં એમાં શું જોવા મળે, 3 હોય તો શું જોવા મળે, એવી કાંઈ માહિતી એમાં નથી. ખાલી આપણને કિંમત આપે છે, પણ એ કિંમતનું અર્થઘટન કાંઈ નથી આપતા. બરાબર? ત્રીજીની મર્યાદા છે, સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને સમજાવી શકાતો નથી. આ મર્યાદા થઈ. મેં હમણાં જ તમને એક્સપ્લેન કર્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે કયા સંયોજનનો કેવો કલર છે એની કોઈ કારણ નથી આપ્યું આમાં. બરાબર? ત્યાર પછી સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અને ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક માહિતી આપતો નથી. આપણે એમ કહીએ કે પ્રબળ લિગેન્ડ ને નિર્બળ લિગેન્ડ, અને એના આધારે પ્રબળ લિગેન્ડને વધારે સ્થાયી કહી દીધા, નિર્બળ લિગેન્ડને ઓછા સ્થાયી કહી દીધા. પણ કેમ? એનું કાંઈ અર્થઘટન જ નથી. સમજાણું? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કેમ? તો એ નથી કાંઈ એમાં. ત્યાર પછી 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણોના સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ બંધારણો વિશે કોઈ ચોક્કસ પ્રાકકથન કરી શકતો નથી. મતલબ આપણે સંયોજકતા બંધનવાદ ભણ્યા, મેં તમને એની પહેલાં એક સક્રિયતા શ્રેણી આખી આપી દીધી હતી. યાદ છે? જેમાં મેં તમને એમ કીધું હતું કે આ 3 પ્રબળ છે. ખરેખર એ શ્રેણી સંયોજકતા બંધનવાદમાં વાપરવાની જ ન હોય. કેમ? કેમ કે એ શ્રેણી ક્યાંથી આવી? કેમ ખબર પડી કે ના એમોનિયા છે એ પ્રબળ છે, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય? આવું ક્યાં લખ્યું છે સંયોજકતા બંધનવાદમાં? ક્યાંય નથી લખ્યું. સમજાણું આખી વસ્તુ? મતલબ કે તમે કહી જ ના શકો કે સમચતુષ્ફલકીય હશે કે સમતલીય ચોરસ હશે જો એકલો સંયોજકતા બંધનવાદ વાપરો તો. બરાબર? કારણ કે તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પારખી શકતો નથી. મેં તમને એ જ કીધું હમણાં. હવે મેં તમને જે શ્રેણી આપી હતી ને આવી રહી, જો એ છે સ્ફટિક ક્ષેત્રવાદની શ્રેણી છે. જો આવી રહી છે, મેં તમને આ જ શ્રેણી આપેલી છે, આખી સ્ફટિક ક્ષેત્રવાદની શ્રેણી છે. સમજાણું શું કહેવા માગું છું? એટલે એ પ્રબળ નિર્બળ લિગેન્ડની જાણ જ નથી કરી શકતો આપણને. ક્લિયર આખી વસ્તુ? અહીંયા તમારું ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો આખું પૂરું થાય છે. બરાબર? હવેના જે ટોપિક છે એ છે સ્ફટિક ક્ષેત્રવાદ. તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે એટલે આપણે એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. બરાબર? એટલે અષ્ટફલકીય સ્ફટિક વિભાજન નહીં આવે, પછી સમચતુષ્ફલકીય સ્ફટિક વિભાજન પણ નહીં આવે. હા, આ શ્રેણી યાદ રાખજો, આ શ્રેણી યાદ રાખજો, નહીંતર તમને ગોઠવતા નહીં આવડે ફેર ગોઠવણી. બરાબર? ત્યાર પછી સવર્ગ સંયોજનોમાં રંગ નામનો ટોપિક કાઢી નાખ્યો છે. બરાબર? ત્યાર પછી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ કાઢી નાખી છે. એકચ્યુઅલી એની કોઈ મર્યાદા તો છે જ નહીં,
અને છતાંય આ લોકોએ લખ્યું છે. પછી કાર્બોનિલ સંયોજનોમાં બંધન એ કાઢી નાખ્યું છે. અને સવર્ગ સંયોજનોના ઉપયોગિતાઓ અને અનુપ્રયોગો પણ તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલ છે. તો હવે આ ચેપ્ટરમાં ભણવા માટે કોઈ ટોપિક બાકી રહેતો નથી. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયની શરૂઆત કરીશું. બરાબર. થેન્ક યુ સો મચ.